સુરત શહેરમાં ગોલ્ડ ટ્રેડિંગના નામે થયેલા મોટા સાયબર ફ્રોડ કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। ફરિયાદી પાસેથી ₹25.75 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઘનશ્યામ કનુ મોહનલાલ ઠક્કરને પંચમહાલ જિલ્લાના હાલોલમાંથી ઝડપી લેવાયો છે। આરોપીએ એનજીજી કંપનીના નામે ઓળખ આપી બનાવટી વેબસાઇટની લિંક મોકલી હતી। તે લિંક દ્વારા આઈડી બનાવડાવી ગોલ્ડ ટ્રેડિંગના બહાને અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા અને બાદમાં છેતરપિંડી બહાર આવતા ફરિયાદી દ્વારા સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવાઈ હતી અને હાલ આ કેસમાં 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે। અન્ય ફરાર આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે। એક ફરિયાદી સાથે કમ્પ્લેનન્ટ સાથે એમ કહેવામાં આવ્યું કે તમે એનજીજીએફ ગોલ્ડ કંપની મારફતે અગર ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારો નફો મળશે અને એમ કહીને એમને એક બનાવટી લિંક મોકલવામાં આવી અને લિંકમાં પ્રેસ કરીને પછી એમની પાસેથી કુલ 25,75,000 રૂપિયા પડાવવામાં આવ્યું બીજા ખાતાઓમાં અને પછી એ પરત આપવામાં નથી આવ્યું અને એ રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી અને એમને કંઈક નફો પણ નથી મળ્યું। અને જ્યારે આ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો ત્યારે આપણે ટેકનિકલ વર્કઆઉટ કરીને આપણી ટીમ હાલોલ ખાતે ગઈ અને હાલોલથી ઘનશ્યામ ઠક્કર કરીને જે લેર 1નું અકાઉન્ટ હોલ્ડર છે એમને પકડવામાં આવ્યું છે। અને ઘનશ્યામનું જ્યારે આપણે ઇતિહાસ જોઈએ તો એમને અગાઉ પણ ચેન્નઈ પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે અને હાલ બેલ ઉપર બહાર છે।